સાંજ માટે જો આવા ગરમા ગરમ રશિયા મુઠિયા મળી જાય તો બીજું કાંઈ નહીં જોવે. એકદમ ટેસ્ટી એવા ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો સૌથી પહેલાં મુઠિયાના લોટ માટે બેસન, ઘઉંનો લોટ, હળદર, ધાણા જીરું, હિંગ, મીઠું, આદુ મરચાં લસણની પેસ્ટ, અજમો, સાથે વધેલા ભાત, મેથી, લીલા ધાણા ઉમેરી બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું. એક ચપટી ખાવાના સોડા, એમાં થોડો લીંબુનો રસ અને ગોળ થોડો ઉમેરી મિક્સ કરી દઈશું. અને પછી આ રીતે મુઠિયા વાળી લઈશું. તો રોલ આવા નાના નાના આપણે કરી લઈશું. રોલ તૈયાર છે. હવે જે મુઠિયા બનાવ્યા એ જ બોલમાં આપણે દહીં ઉમેરીશું, સાથે એમાં પાણી ઉમેરી અને હળદર ઉમેરી આવું મિશ્રણ રેડી કરી લઈશું. કડાઈમાં છાશને તો જે દહીંનું મિશ્રણ છે એને ઉકળવા માટે મૂકી દઈશું. ઉકળવા લાગે એટલે આપણે એમાં મુઠિયા જે રેડી કર્યા છે એ ઉમેરીશું. 15 મિનિટ જેવા સ્લો ફ્લેમ પર થવા દઈશું. હજી તમને જો લાગે કે નથી કૂક થયા તો 5 મિનિટ જેવા વધારે થવા દેવાના. રસો આવો રેડી થઈ જશે. મુઠિયા ચેક કરી લેવાના. મુઠિયા એકદમ સોફ્ટ પરફેક્ટ એવા રેડી છે. હવે વઘાર માટે તેલ કે ઘી, એમાં લસણ ખાતા હોય તો ઉમેરવું, નહીં તો ઓછું પણ લઈ શકો. સાથે મીઠો લીમડો, સૂકા મરચાં અને લાલ મરચું ઉમેરી અને પછી આ રીતે વઘારને આપણે રશિયા મુઠિયામાં રેડી કરી દઈશું. મીઠું એડજસ્ટ કરી લઈશું, લીલા ધાણા ઉમેરી દઈશું. અને જો તમને ગળપણ સારું એવું જોવે, ખાટી છાશ હોય તો એ રીતે તમે ગળપણ પણ બેલેન્સ કરી શકો. મિક્સ કરી દઈશું અને એકદમ પરફેક્ટ એવા રસાદાર, તો રસો પણ એકદમ થીક ઘટ એવો રેડી થઈ જશે. ગરમા ગરમ તમે એકલા પણ ખાઈ શકો, પાપડ કચુંબર સાથે પણ સર્વ કરી શકો. તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો.